नवसारी में पुष्पांजलि कार्यक्रम आयोजित। भारतीय जनसंघ के संस्थापक अध्यक्ष डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की पुण्यतिथि के अवसर पर भारतीय जनता पार्टी द्वारा नवसारी स्थित कमलम कार्यालय में पुष्पांजलि कार्यक्रम का आयोजन किया गया। इस कार्यक्रम में भाजपा के पदाधिकारी एवं कार्यकर्ता बड़ी संख्या में उपस्थित रहे। कार्यकर्ताओं ने डॉक्टर श्यामा प्रसाद मुखर्जी के चित्र पर पुष्प अर्पित कर उन्हें श्रद्धांजलि दी। वक्ताओं ने उनके जीवन और राष्ट्र सेवा में दिए गए योगदान को याद करते हुए कहा कि देश के स्वतंत्रता बाद बनी पहली केंद्र सरकार में उन्होंने उद्योग मंत्री के रूप में महत्वपूर्ण सेवाएं दी थी। हालांकि वैचारिक मतभेदों के कारण उन्होंने मंत्री पद से इस्तीफा देकर भारतीय जनसंघ की स्थापना की थी। कार्यक्रम में बताया गया कि डॉक्टर श्यामा प्रसाद मुखर्जी के साथ पंडित दीनदयाल उपाध्याय जैसे विचारकों ने भी जनसंघ को मजबूत बनाने में महत्वपूर्ण भूमिका निभाई। आज भारतीय जनसंघना स्थापक प्रमुख डॉक्टर श्यामा प्रसाद प्रसादनी पुण्यतिथि ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી નવસારી કમલમ ખાતે એક પાર્ટી તરફથી પુષ્પાંજલિનો કાર્યક્રમ આપ્યો છે। પાર્ટીના અનેક કાર્યકર્તાઓની હાજરીમાં આજે ડૉક્ટર શ્યામા પ્રસાદને શ્રદ્ધાસુમન કરી પુષ્પાંજલિ કરી એમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જ્યારે આપણો દેશ આઝાદ થયો તેમાં પ્રથમ સરકારમાં કોંગ્રેસની સરકાર એની અંદર ભારે ઉદ્યોગ ખાતાના પ્રધાન હતા, પણ સૈદ્ધાંતિક મતભેદોના આધારે એમને વિચારોને વિપરીત સરકાર કામ કરી રહી છે એવું લાગતા એમને સરકારની માંથી પોતાનો પ્રધાનનું રાજીનામું આપ્યું અને પ્રથમવાર ભારતીય જનસંઘની સ્થાપના કરી। એની સાથે એમના ડૉક્ટર પંડિત દીનદયાલજી ઉપાધ્યાયજી જોડાયા હતા। ત્યાંથી શરૂઆત થઈને ભારતીય જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની। આજે સમગ્ર દેશમાં મોટા ભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ત્યારે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જે બંગાળમાંથી એમનું કલકત્તાનું એમનો જન્મ થયો હતો ત્યાં પણ આજે સમગ્ર દેશમાં પ્રથમવાર ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે અને ભારતીય જનતા પાર્ટીના આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, ગૃહપ્રધાન એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબે બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન સ્થાપીને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે એમ કહો તો ખોટું નથી। ફરીવાર બધાનો આભાર।